અમદાવાદમાં પ્રોફેશનલ્સ એક્સલન્સ સેતુ એસોસિએશન એટલે કે PESSA દ્વારા ફાઇનાન્શિયલ પ્રોફેશનલ કોન્ક્લેવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। દેશભરમાંથી 400થી વધુ ફાઇનાન્શિયલ નિષ્ણાંતોએ આ ફાઇનાન્સમાં ભાગ લીધો હતો। MSME, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને વ્યાવસાયિક વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમમાં ભારતના ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે વિવિધ પહેલોની પણ જાહેરાત કરવામાં આવી। એસોસિએશનનો કોઈ બેંક જોડે ટાઈપ નથી। અમારા એસોસિએશનનો મુખ્ય હેતુ જે અનસ્ટ્રક્ચર્ડ લોન કન્સલ્ટન્ટ, ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સ, એડવોકેટ, ટેક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ બધાને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો અમારો પ્રયાસ છે અને એની જોડે જોડે અમે લોકો એક સિટીઝન્સને પણ સારું એવું માર્ગદર્શન આપી શકીએ। ફાઇનાન્શિયલ સર્વિસીસની અંદર અમે એક બહુ મોટું યોગદાન આપી શકીએ એવો પ્રયત્ન અમે લોકો કરી રહ્યા છીએ। અમારી જે બોડી છે ને એની અંદર દરેક ફાઇનાન્શિયલ સર્વિસીસના એક્સપર્ટ છે। જેવું કે હું મારી વાત કરું તો હું સિન્સ 24 વર્ષથી ક્રેડિટ બ્યુરો રિલેટેડ કામ કરી રહ્યા છે અમે લોકો કે જે લોન લેવા માટે સિબિલ રિપોર્ટ હોય છે એની ઉપર અમે કામ કરી રહ્યા છે। અમારા સર્કલની અંદર ફાઉન્ડિંગ મેમ્બરની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે જે લોકોનું પોતાનું કામ જે છે વર્ચ્યુઅલ CFOનું ટ્રેડિશનલ પ્રેક્ટિસ, GSTના પ્રેસિડેન્ટ જે છે એ લોકોનું GSTનું કામ છે। મીન્સ દરેક ફાઇનાન્શિયલ બોડીઝ જે છે એના જે એક્સપર્ટ જે છે એ અમારા ફાઉન્ડિંગ મેમ્બર છે એટલે કેટર કરી શકીશું ફાઇનાન્શિયલ પ્રોફેશનલ્સની અંદર। જોડે અત્યારે અમે લોકોએ હાલ કોઈ સ્ટાર્ટ નથી કર્યું। આ અમારું સેક્શન 8 કંપની નોટ ફોર પ્રોફિટ છે। અત્યારે અમે લોકો શરૂઆતના 1 વર્ષની અંદર ગુજરાતમાં એક્સપાન્શન કરીશું અને પછી જો રિક્વાયરમેન્ટ હશે તો અમે લોકો સરકાર જોડે કે ગવર્મેન્ટ જોડે આગળ વધીશું।